આવા હરામી માણસો છે કે સમજતા નથી. હા આ અગરબત્તી છે, અગરબત્તી હોય કે દૂધ હોય કે શ્રીફળ હોય કે દરેક જગ્યાએ આમાં દલિતો કામ કરે છે, મંદિરોમાં કામ કરે છે. આ પડછેટ છે ને. હા બસ બસ એ વાત છે. તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. કાઠી દરબારે સુવા અછૂત અભડસેટ વિશે શું વાત કરી, આ વાત તો ખરેખર સાચી છે. તો સાંભળો તમે કોલ રેકોર્ડિંગ. કોણ બોલો? અમે સાવરકુંડલા તો બોલ્યું છે કાઠી દરબાર. અમે તમારે ઘણી વાર ફોન કરવી છે. ક્યાંથી બોલો? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી કાઠી દરબાર. કાઠી દરબાર, હા. બોલો ને બાપુ. અમે તમને ઘણી વાર ફોન કર્યો. અમારા મોટા ભાઈ છે, આમ સામાજિક રાજકીય અગ્રણી છે, એને વાત કરો લ્યો. હા બાપુ. હાલો મનસુખભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મજામાં? મજા મજા. બોલો બોલો. હા ભાઈ ને એમ તમારો મેસેજ પાછો આવ્યો હશે, તમને એક બે ઓલા મોકલી છે ઓલે વાર્તાઓ જેવું કઈ. હા એ આમાં નંબર આવ્યો હોય તો આવતું હોય, આમાં ગ્રુપ હોય ને એટલે એમાં ઓલા બ્રોડ બેગમાં નાખે એટલે બધાને આમ વ્યા જતા હોય. હા બોલો બોલો. બસ અમે તો આ તમારા અમારા ઓડિયા સાંભળીએ. અમે આપણ જેટલા વિરોધી છીએ ને એટલે એમ થાય તમારી વાત કરીએ એમ. ના ના સાચી વાત છે. પણ હવે સાહેબ શું કરીએ હવે આમાં બધું આ દેશમાં બધું એમના અંધાધૂંધ અઠક હાલે સમજે. હવે મારું તો એક કહેવાનું છે, હા આવું કાયદાનું પ્રોડક્શન મળ્યું છે. હવે તમે છે ને હા મંદિરોમાં જવાનું અભિયાન ચલાવો ને, અમે તમારે હારે છીએ. પણ સાહેબ આપણે તો જાતા જ નથી ને, પણ તોય તમે ઈ નહીં પણ એ કરવું પડે. આપણે એ કરીએ તો સારું રહે આમાં સૌને, હા લોકોને ખ્યાલ આવશે. હા હા આવા હરામી માણસો છે કે સમજતા નથી. હા આ અગરબત્તી છે, અગરબત્તી હોય કે દૂધ હોય કે શ્રીફળ હોય કે દરેક જગ્યાએ આમાં દલિતો કામ કરે છે, મંદિરોમાં કામ કરે છે. આ પડછેટ છે ને. હા બસ બસ એ વાત છે. અરે તમે એક વિચાર કરો કે એક બંગલો બનાવે ને એનો અમારા કારીગરો એવા છે કે જેના ઈ કામની અંદર બંગલાનું આખું પ્લાસ્ટર ઈ કરે, ફૂટી બનાવે, એનું ડિઝાઇન ઈ કરી દે, પછી એની વાસ્તુ લીધા પછી એમાં એનો કરવાનો રાઈટ નથી. હા અરે પણ અગરબત્તી બનાવે છે, પછી પાપડ બનાવે છે, આ ફૂલની માળાઓ બનાવે છે, તો ત્યાં ભગવાનને કઈ વાંધો છે જ નહીં. આ તો હરામી માણસો એવું કરેલું છે. બસ 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 સાચી વાત છે, સાચી વાત છે. તમારું નામ શું છે? અને મોટા ભાગના હું તો એમ કહું છું, આજે વિદ્વાનો છે ને, જે બ્રાહ્મણો કે કથાકારો કઈ એ પૈસા લૂંટવાનું ના હિન્દુ સમાજની ઘોર ખોદવાનું કામ કરે છે. હા સાચી વાત, સાચી વાત છે. તમારું નામ શું છે? મારું નામ જીતુભાઈ ખુમાણ છે. જીતુભાઈ કુમાર, સાવરકુંડલા. હા 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 એને એવી નહીં કઈ ખબર પડે કે હિન્દુ સમાજની ઘોર ખોદી છે આપણે. આપ ક્ષત્રિય શેર શાયરીઓ કરી કરીને માણસોને ભેગા કરી કરીને કથાઓ કર્યા કરે. મૂળ શું છે, આપણે શું કરવાનું છે, આ હિન્દુ સમાજના રાહબર હોય તેને ક્યાં રસ્તે અત્યારે વાળવાની જરૂર છે, એ એને બુદ્ધિ નથી લાગતી કોઈને. હવે આમાં શું છે સાહેબ, આ બધું મનુવાદી માણસો એટલે શું કરે, મનુસ્મૃતિનું પાલન કરાવે ને કરે ને એવું બધું કર્યા કરે. હવે એ બધું કોઈ ભગવાને કોઈ કઈ આપડશેટનું કોઈ જગ્યાએ કઈ કીધું જ નથી. હા હા સાચી વાત છે. આ ગોઠવવા વાળા એના જ છે બધા. હા પણ હવે ઠીક છે. તો આ તમારી જેવા જે આજે એક તમે કાઠી દરબાર ઉઠીને જો તમને આટલું આ પેટમાં પડતું હોય તો અમારા માટે ગૌરવની વાત છે કે તમે આટલું તો અમારું એવા 2-5 જણા સમજવા મળશે ને તોય કાલે 2 વર્ષમાં 5 ઘરને સુધારશે. નહીં અત્યારે આ એટ્રોસિટી જો કાયદો હોય ને તો મંદિરમાં જવું જોઈએ, અમારે જવાને વાત કરવી જોઈએ. અમે તો એની ભેગા જ હોઈએ. શંકર ભગવાન ના નથી પાડતા કોઈને આવવાની કઈ, માતાજી નથી ના પાડતા. આપણે જે સરકારી જમીન ઉપર જે સાર્વજનિક મંદિરો કહેવાય એના ઉપર દરેકને જવાની છૂટ હોય. કોઈ માતાજીના મઠ હોય, ઘેર બનાવેલો હોય, ત્યાં કોઈ ન જઈ શકે. કોઈ પોતાના કુળદેવી હોય ત્યાં પૂરતી જ હોય. પણ સાર્વજનિક છે, ગામની અંદર હનુમાનજી હોય, રામજી મંદિર હોય, શિવાલય હોય, એ સાર્વજનિક છે ને. જો મારી વાત સાંભળો, હનુમાનજી છે ને એ વાંદર હતા, શું હતા? હા હા હવે એ શૂદ્રમાં આવે. હા કેમાં આવે? હા અમારામાં જ આવે. આ જગત તો એની પૂજા કરે છે ને એ પાછા હનુમાનજી મંદિર અમને કરવા દેતા નથી. એટલે આમાં તમે કરો છો ઠીક છે. એ તો જે માણસો જ્ઞાન વગરના હોય, બુદ્ધિ વગરના હોય એટલે એની પાસે જવાનું હોય. નકર અમે તો કોઈ મંદિરે જવાની જરૂર નથી. અમે તો આ જ ભગવાનની પૂજા કરી શીખ્યો કે આ જે માના કુખેથી જન્મે નહીં એ જ ભગવાન અમે માની છીએ. હા હા ઈ ભગવાનની કરી છે કે મેં એક જ પાની, એક જ પથરા, એક જ નાવન કા હારા. અરે મેં તો એક મૂર્ત એસી દેખી જેના રામકૃષ્ણ એ પૂજારા. એટલે આવું છે સાહેબ. અત્યારે છે બ્રાહ્મણોને આ વસ્તુ એક સમજાવવાની બધાને જરૂર છે, આ સમાજને. એમ આપણામાં અત્યારે એક જ્ઞાતિ આપણી છૂટી પડે આપણે પોહાય એમ નથી. તો પછી એવું કોઈ એમ કે ભાઈ પટેલને એરિયામાં દરબારને નહીં રહેવા દેવાના, આયરને નહીં, ભરવાડને નહીં, તો પછી વાહ વચ્ચે કોણ? ના સાચી વાત છે. હે હા
એટલે એ કથાઓની જગ્યાએ એને અત્યારે આ કરવાની જરૂર છે. અને મારી વાત બ્રાહ્મણો કોઈ સાંભળો, જગ્યાએ તોય કપાળ હજી નથી. આ હિન્દુ ધર્મની અંદર જો આજે મારી વાત હા. સાંભળો કે આજે હા. તમે કાઠી દરબાર છો તો એ તો હા. અત્યારે તમને કહો આ બધું કાયદાના માધ્યમ થકી બધું મેળ આવી ગયું, નહીતર હા. ક્યાં ભાઈ આગા આ બધું આપણાથી જુદા જ રહેતા ને. હા હા શું કરતા અત્યારે તમે મારી વાત સાંભળો કે આ ભરવાડ સમાજ છે એને ક્યાં હા. કઈ જગ્યાએ હારો ઇલાકો એમાં દરબાર ભરવાડને મકાન નથી લેવા દેતા હો. ભરવાડ ને નહીં, આયર ને નહીં, કોળી ને નહીં, એવા ઘણી જ્ઞાતિ એવી છે. આજે તમે સુરતની અંદર સારા જે એપાર્ટમેન્ટો છે ને એમાં આવી જ્ઞાતિ વિરુદ્ધ હજી મકાન નથી લેવા દેતા. તમે વિચાર કરો તો હા. એ કોઈ ભગવાન કે કોઈ દેવ આ કોળીની કે ભરવાડની કે કઈ માતાજી ઊભી થઈને એમ કહેતી નથી કે આ ખોટું છે એમ, પણ કેમ કે આને ઈ લાકડું ખાલી ભરાવી દીધું કે આપણા માતાજીને માની છે એમ. પણ તમે હા. માનો છો પણ તમને ઈ ભાન છે કે આમાં કેટલો ભેદભાવ સૂત અસૂતનો ભેદભાવ રાખવામાં આવ્યો છે. હા 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 એ વિચાર આ કરો. વાત વસ્તુ જ ખોટી છે. વાત જ આપણને નુકસાન કરે. હું એમ કેવું છું અમે માનવ ધર્મ જ માની, માનવ ધર્મ સિવાય. હા. મામલતદાર સાહેબે હોય, કલેક્ટર સાહેબે હોય, જજ સાહેબે હોય, એ આપણી કરતા ઓફિસમાં ઘણા ઊંચી ખુરશી ઉપર બેઠા હોય. હાજી હાજી. તો આપણે એને કહેવાનું અમારી કરતા તમે નિસાવી જવા. ના નો જ કહેવાય ને એને. આપણે ઘરે આવે ત્યારે આપણે પૂછીએ છીએ ભાઈ તમે કઈ જ્ઞાતિ છો એમ. નો જ પૂછીએ કે આપણે સંવિધાનમાં રોજમાં બધાને- જમવા જાય છે, પૂછીએ છીએ કોને રસોઈ બનાવી. અત્યારે કેટરર્સમાં બધી જગ્યાએ બધા કામ કરે જ છે. હા 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 કોઈ જગ્યાએ કોઈ પૂછ નથી. આભર શેઠનું તો આ એક ખોટું જ ભૂત છે હાવ. હા. આ હરામી માણસો હોય ને ઈ જ આ વસ્તુને માને છે. ઠીક છે પણ હવે તોય તમારે જેવા હાવ એકદમ જે ઘેરે જ રહેતા હોય, ઘેરે જ રસોઈ કરીને ખાતા હોય ને પાણી પીતા હોય, એ આભર શેઠની વાત કરી બરોબર. હા. પણ હવે ઠીક છે બહાર તોય. નીકળવું છે આપણે દરેક જગ્યાએ હા. પાણીના પાઉસ લઈએ છીએ, જમવા જઈએ છીએ, ત્યાં કોઈ પૂછતા જ કોની હોટલ છે ને શું કરે છે ને કોણ રસોઈ બનાવી. બરાબર. આભર શેઠ છે ને કાંઈ વાંધો પણ આપણા તોય દેવ દેવીઓ કોઈ કહેતા નથી કે તમે અભડાવ બીજા છે એમ. તોય અમને તમારા ફોનથી મને બહુ મજા આવી. એનું કારણ છે કે આજે તમે એક કાઠી દરબારને જો તમને આટલી લાગણી ને આટલું એક સમાનતાનો હક ને આવું બધું જો થોડુંક આગળ આવું મિશન હલાવશો ને તો 5 વર્ષમાં થોડોક હજી પ્રભાવ પડશે એમ. હા. હું તો એમ જ કહું છું અત્યારે એક અભિયાન જ છેડવું જોઈએ હા, કે હા. અમારે મંદિરે જવું છે, અમને કોણ અટકાવવા વાળા છે અને એની ઉપર આવા એટ્રોસિટી લગાડી જ દેવાય. એ આખી વાત અમે તમને એટ્રોસિટી લગાડો તો એની અંદર તમને કહું જો અત્યારે તપાસ કરનાર અધિકારીઓ ના ને તે ને એમાં ડીંગલ કરીને અત્યારે વહીવટ થઈ જાય છે કે ઓલાની પાસેથી શું કરે બિચારા હવે જે નબળી જ્ઞાતિના જે માણસો છે ને એટ્રોસિટીની તપાસમાં શું છે ખાલી કોરા કાગળમાં સહી લઈ અને એનું પછી સુરસુર્યું કરીને ભાઈ આ એટ્રોસિટી ખોટી છે એટલે દલિતોને અત્યારે એમ ફસાઈ જાય છે કેમ કે આનામાં એજ્યુકેશનની તો મૂળ ખામી છે. ભણ્યા નથી, હા. ભણેલ ગણેલ વ્યક્તિ છે ઈવડે અહીંયા જાય એમ નથી, જાય છે કોણ? હા. ગામડાનો માણસ. હવે ગામડાનો જે છોકરો તમે ગયો છે આજે જે મારે- બધા ભાઈઓ સલાહ છો ને તમે સહકાર આપો છો એટલે અમને એમ થાય કે ના ના બરોબર છે. ધીમે આજ ધીમે મારી વાત સાંભળો માણસોને કે સમજાશે. ગ્રામ્ય વિસ્તારની અંદર એક ચોરો છે ન્યા કણે એક દલિતનો દીકરો ગયો. હવે એ પેલાથી હા. બેચારો તો પેલાથી આર્થિક પરિસ્થિતિ નબળા હોય એટલે મજૂરી કામે જતા હોય એને શિક્ષણનું હા. જ્ઞાન નથી, કાયદો એટલે શું એને પણ જ નથી. હા હા હવે એની ભાઈ એટ્રોસિટી થઈ ચોરામાં ગયા ને મને માર્યો ના કર્યો ને તે કર્યો એની તપાસ કરનાર અધિકારી હોય એ પછી હા. તમને કહું એમાં રાજકીય છેડા અડે એટલે ઓલા લોકો એનું નિવેદન લઈ લે ભાઈ આ બાબતમાં આવું કેમ મારે કઈ કરવું નથી. હા હા અને કાંઈ એવું નિવેદન લઈ લે ભાઈ આ એટ્રોસિટીમાં મને આવું કીધું નહોતું પણ મને આ લાગી પડ્યું હતું લ્યો ભાઈ અને મને કહી દીધું એટલે હું આવેશમાં આવી ગયો ને લખાવી દીધું. કેમ કે ઓલાને બિચારાને ઈ ભાન નથી એટલે એને એમ કે ઠીક સારું ભાઈ સાહેબ આવું કહે છે તો આપણે થોડું આમ કરાય. ના એ આ એક મોટું પાપ છે. આ છે ને આવું છે કોઈ જ્ઞાતિને અડધૂત કરવા, કે અપમાન કરવું, એનું આત્મદુભાઈ એવું કરવું, હા સાચી વાત. એ એક પાપ છે. અમારે અત્યારે સાવરકુંડલામાં તો આ જે અનુસૂચિત જાતિમાંથી છે ને ભાઈ કેટલાય વકીલો છે, કેટલાય સ્ટેમ્પ પેડરો છે, કેટલાય મામલતદાર ઓફિસોમાં છે, બહુ હાઈ ક્લાસ બધા એમ કેટલાય છે. કાંઈ વાંધો નહીં બાપુ આ બાજુ આવો ત્યારે રામોદ આવો. હું ગોંડલની બાજુમાં રામોદ મારું ગામ છે, મનસુખભાઈ મારું નામ છે. એ ભલે હું મનસુખભાઈ. તમારો નંબર સેવ કરી લઈશ. આ નંબરમાં નામ શું લખવાનું છે? આ ભૂપતભાઈનો નંબર છે. મારો નંબર તો બીજો પેલા અગાઉ મેં તમારી વાત કરેલી હતી. હા ભૂપતભાઈ કાઠી. હા એ મારા ભાઈ છે તો. ઓકે સાવરકુંડલા લખું ને? હા સાવરકુંડલા બાજુમાં છે 1000 કિલોમીટર. હા એમનું નામ શું છે? કોનું? આ મોબાઈલ નંબર છે એમનો? હા ભૂપતભાઈ ખુમાણ. હા ભૂપતભાઈ ખુમાણ. ઓકે સર ભલે હા મારું નામ જીતુભાઈ ખુમાણ છે. ઓકે જય ભીમ. હાલો સાહેબ. હા જય ભીમ. મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આવા ને આવા વિડીયો જોવા માટે.